કલોલ સાંતેજમાં આજે એક ઓઇલ બેરેલ કંપનીમાં આગનો બનાવ બન્યો હતો। આગનો બનાવ બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન થયો હતો। કલોલ સાંતેજ ચોકડી પાસે ઓઇલ બેરેલ કંપનીમાં આગનો બનાવ બન્યો હતો। ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। સાંતેજ ગામમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ અહીંયા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તુરંત જ લોકોને સુરક્ષિત સ્થાને લઈ જવામાં આવ્યા। લોખંડનું ભંગાર અને પ્લાસ્ટિકના પીપળા અહીંયા હતા જ્યાં આગ વધારે પ્રસરી હતી। ભીષણ આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા। જોકે ત્યારબાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે આગમાં કોઈ જાનહાનિના અહેવાલ પણ નથી, તે સારી બાબત છે। કલોલની સાંતેજ ચોકડી પાસે આગની ઘટના સામે આવી છે। મહત્વનું છે કે કેમિકલની ફેક્ટરીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, જેમાં હાલ તો આગ કંટ્રોલમાં છે અને આગ લાગતા જ અહીંયા અફરાતફરીનો જે માહોલ છે તે માહોલ સર્જાયો હતો અને અહીંયા અનેક જે સ્થાનિક લોકો છે તે સ્થાનિકો રહેતા હોય છે, ત્યારે કોઈ જાનહાનિ એટલે કે સૌથી મોટી જે જાનહાનિ છે તે ટળી છે, કારણ કે ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચૂક્યું હતું અને 5 કરતાં વધારે જે ફાયર વિભાગની જે ટીમો છે તે હાલ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને હાલ આગ ઉપર કાબુ જે છે તે મેળવી લીધો છે। પરંતુ અહીંયા આપણી સાથે ફાયર ઓફિસર છે, તેમની સાથે વાત કરીશું। સર, પહેલા તો આગ કેવી રીતે લાગી? આગ કેવી રીતે લાગી હજુ કારણ હવે પછી ખબર પડે। અમે જ્યારે આવીએ આગનું કારણ હજુ જાણવા મળેલ નથી। જે આ ગોડાઉન છે એને ફરતે દિવાલ છે, ઉપર કંઈ છે નહીં, એટલે આગ કઈ રીતે લાગી હવે તપાસમાં માલુમ પડશે। બિલકુલથી તમે જ્યારે આવ્યા ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ અહીંયા હતી? અમે જ્યારે આવ્યા ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરેલું હતું। અમારી અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 5 ગાડી સાથે અહીંયા આવ્યા હતા। થલતેજ ફાયર સ્ટેશનનો સ્ટાફ, ટોટલી સ્ટાફ 20 થી 25 ફાયરમેન, 2 અધિકારીની ગાડી સાથે અહીંયા આવી આગને કાબૂમાં લીધેલી અને હાલ કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે। સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો કેટલી મોટી જાનહાનિ ટળી છે, કારણ કે અહીંયા કેમિકલનું ગોડાઉન હતું અને આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર પણ છે। આમ જોવા જાઓ તો જો આ વધારે થઈ હોત તો બહુ મોટું જાનહાનિ થવાની સંભાવના હતી। તમે જે રીતે કહી રહ્યા છો તમે જોઈ શકો છો, આજુબાજુ બધે રેસિડેન્ટલ છે, એટલે મોટી જાનહાનિ થઈ હોત જો કંઈ થયું હોત। બિલકુલથી, એટલે કે સૌથી મોટી જે જાનહાનિ છે તે અહીંયા ટળી છે। કેમેરામેનને જણાવીશ કે અન્ય જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે। હાલ આ જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે એક એક્ટિવા છે તે પણ આ આગમાં આવી ગયું હતું, જેથી આખું જે એક્ટિવા છે તે સળગી ચૂક્યું છે અને સાથે સાથે આ કેમિકલની ફેક્ટરી છે એટલે ચોક્કસથી તમે અંદાજો લગાવી શકો છો કે આજુબાજુમાં રહેઠાણ વિસ્તાર છે। જો આગે સૌથી વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો અહીંયા બહુ જ મોટી જે જાનહાનિ છે તે થઈ શકતી હતી, પરંતુ ફાયર વિભાગે તાત્કાલિક કોલ લીધો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે આવી ચૂક્યું હતું અને તેના જ કારણે અહીંયા જે આગ પર કાબુ મેળવવાની જે કામગીરી છે તે ફાયર વિભાગે તાત્કાલિક શરૂ કરી દીધી હતી। ફાયરની 5 કરતાં પણ વધારે જે ગાડીઓ છે તે ઘટના સ્થળે આવી ચૂકી હતી અને હાલ કુલિંગની જે કામગીરી છે તે ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। કેમેરામેન જય સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।